હેલો મિત્રો, પેલા બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ, જય શ્રી રામ. આપણે આજે છીએ નેપાળમાં છીએ અને આપણે જ્યાં રોકાણા હતા એ જો અહીંયા ટેન્ટ લગાવ્યું હતું અહીંયાની ત્યારે તમે ધુમ્મસ જુઓ, એકદમ ધુમ્મસ અને ઠંડી પણ છે થોડીક વધારે, કેમ કે આગળ જાશું એટલે થોડીક હજી પણ વધારે ઠંડી હશે. જો આપણે અહીંયા ટેન્ટ લગાવ્યું હતું બારે, જે એક બોર્ડરની બાજુમાં આવીને ત્યારે જ એક દુકાન છે જ્યાં આપણા સિમ કાર્ડ મળી જાય છે, આપણે ચેન્જ કરવું હોય. પછી જે આપણા ઇન્ડિયન રૂપીસ છે એ આપણે અહીંયા નેપાળી હમણાં જે ઇન્ડિયન રૂપીસ છે એ ચેન્જ કરવા માટે પણ આપણને અહીંયા મળી જાય છે. તો તમને ગમે ત્યારે આ બાજુ આવો તો આપણે જો કે કેમ કે આપણને બહુ સાથ આપ્યો છે એમણે, કેમ કે રાત્રે રોકાવા માટે કંઈ પણ વસ્તુની જરૂર હોય બધી રીતે આપણને ફૂલ સપોર્ટ કર્યો છે. એ તમને હું દુકાન બતાવું, બરાબર ને? જો આવો ને, જો અહીંયા તો તમને ત્યાં ધુમ્મસ છે એટલે નહીં બતાવે, પણ બોર્ડરની એકદમ નજીકમાં જ છે. જો અને તમે કદાચ આવો ને, જો અહીંયા છે અને આ ભાઈ છે એટલે ભૂલી ન જતા, બરાબર ને? જોઈ લો. અને આપણે ફૂલ સપોર્ટ કર્યો છે, કેમ કે રાત્રે રોકાવાથી અત્યાર સુધી કોઈ જાતની કંઈ પ્રોબ્લેમ આવવા દીધી નથી. બહુ મજા આવી. તો ક્યારે પણ નેપાળમાં આવો તો આ ભાઈની મુલાકાત કરજો, તમે ક્યારેય હેરાન નહીં થાવ, મજા આવી જશે. અને ફૂલ આપણો બ્લોગ જોતા રહેજો, કેમ કે આજે નેપાળમાં છીએ એટલે આજથી ફૂલ મોજ આવવાની છે. કેમ કે અહીંયાના બધે હરેક વસ્તુની પ્રાઇસ કે જે કંઈ પણ છે બધું એકદમ અલગ અલગ છે, એટલે જોવાનું ભૂલતા નહીં. આગળ જોઈએ આપણે, તમને કેટલું અલગ અલગ વસ્તુ બતાવતો રહું છું, એટલે જોવાનું ભૂલતા નહીં. ચલો મળીએ. હર હર મહાદેવ મહાદેવ. ત્યાં રોકાણા ત્યાંથી નીકળી ગયા આપણે. અહીંયા તો જોવો હજી 50-60 કિલોમીટર સુધી એક ધારું જંગલ ને જંગલ, પણ રસ્તો બહુ સારો છે એટલે હલાવવાની બાઇક મજા આવે છે. જોઈએ આગળ કેવું થાય છે. એવું કહે છે બધા કે અહીંયાના રસ્તા છે એ બહુ ખરાબ છે, બહુ એટલે બહુ. તો આપણે પશુપતિનાથ મંદિર તો જઈએ છીએ પણ અહીંયાના રસ્તા છે એ બહુ ડેન્જર છે, એટલે નેપાળમાં કોઈ આવો તો બહુ સાવચેતીથી હાલવું, કેમ કે અહીંયાના રસ્તા એકદમ ચારે બાજુ જંગલ છે અને એકદમ ઢાળ ને ચઢાણવાળો બધો રસ્તો છે. તમે જુઓ, તમને દેખાશે. જો એકદમ ગોળાઈને બહુ સાવચેતીથી હાલવું પડે અહીંયા, કેમ કે રસ્તા બહુ ડેન્જર છે ભાઈ. બહુ અને સ્પીડ તો જાય, ઓવરટેક કરવામાં બહુ ધ્યાન રાખવી પડે. એટલે સ્પીડ બહુ નહીં રાખવી, 40 જેટલી સ્પીડ રાખવી, વધારે સ્પીડ જ નહીં રાખવી. જો રસ્તા બહુ ડેન્જર છે. અહીંયા નદી કિનારે મસ્ત આપણે તડકો જોયો, ઊભા રહી ગયા છે. બાકી અહીંયાના જે ડ્રાઇવિંગ કરે છે એ તો બહુ મજા આવે, હલાવતા હોય, કેમ કે અહીંયાના તો બધાને ખબર જ હોય કેવા રસ્તા છે. બાકી આપણે આવો તો ખાસ બહુ ધ્યાન રાખજો, એટલે રસ્તા નહીં, કેમ કે રસ્તા બહુ ડેન્જર છે. બાકી જો પર્વત ને પર્વત. મહાદેવ. હાલો આપણે જરાક આગળ જઈએ હવે, બહુ ટાઈમ નથી બગાડવો આપણે. ખાલી હવે આપણી પાસે 6 દિવસ રહ્યા. 6 દિવસમાં નેપાળમાં બધું ફરી લેવાનું છે, કેમ કે 6 દિવસમાં આપણે ફરી લેવાનું છે, નહીં તો પાછું વરે પરમિટ લેવા માટે બોર્ડર ઉપર જ જવું પડે. આ બધું બહુ અઘરું છે, એટલે આપણે 6 દિવસમાં ફરવાનું છે, એટલે ધીરે ધીરે ચાલુ રાખશું આપણે, બરાબર ને? હાલો જરાક આગળ જઈને મળીએ. હજી તો બહુ દૂર છે. આપણે ક્યારના આવી છીએ, લગભગ સવારથી જ્યારે નીકળ્યા ને 8 વાગ્યાને નીકળ્યા છીએ. અહીંયાથી 140 કિલોમીટર જેવું હતું. હજી 44 કિલોમીટર બાકી છે. રસ્તા બહુ ખરાબ છે, એટલે બહુ સાચવીને હાલવું પડે ધીમા. અને અહીંયા કંઈક ઠંડી થોડીક વધતી જાય છે. બાકી જુઓ એનું વાતાવરણ જુઓ, મસ્ત જોરદાર વાતાવરણ છે. પછી રસ્તામાં એ ટેન્શન હતું કે પેટ્રોલ પંપ મળશે કે નહીં મળે, પણ પેટ્રોલ પંપ તો મળી ગયો. પણ અહીંયાના ભાવ જો 159 રૂપિયા છે લીટરના ભાવ. પછી તો આપણે શું પેટ્રોલ નાખી અહીંયા જ ફૂલ કરાવી લીધી, એટલે આગળ કાંઈ ટેન્શન જેવું નહીં. પછી તો આપણે આવી ગયા પશુપતિ, જે અહીંયા દર્શન કરવા માટે આવી ગયા. એટલે અહીંયા જ શરૂઆતમાં જ એવું લાગ્યું કે અહીંયા બહુ મોટું ધામ છે, કેમ કે અહીંયાથી જ એવું લાગતું હતું, કેમ કે સિક્યોરિટી આ તે બહુ વધારે હતું અહીંયા. પછી આસ્તે આપણે આગળની તરફ વધ્યા અને આપણે જવાના છે અહીંયા દર્શન કરવા માટે. અહીંયા તો પબ્લિક એટલી બધી છે, વાત જ મૂકી દો. અને અહીંયાની જો ઇતિહાસની વાત કરું ને તો જો પહેલાં તો અહીંયાના જે મંદિરો છે ત્યાં ઉપરની છત છે આખી સોનાની છે,
સોનેરી છે આખી, અને ચારે બાજુના દરવાજા અને એ બધું છે ને એ ચાંદીના છે. અને પશુપતિનો અર્થ સર્વ જે પશુ જીવજંતુ છે એમના સ્વામી, એટલે એ મહાદેવનું જે આમ બહુ મોટું મંદિર છે. અને બાગમતી નદી કિનારે અંતિમ સંસ્કારના બધા જે વિધિ આ તે બધું કરવામાં આવે છે. તો આપણે અંદર જાશું. પહેલાં તો અંદર તમે આવો ને એટલા બધા મંદિર છે કે આપણું ક્યાં મંદિર છે એ ગોતવું પણ બહુ અઘરું થઈ જાય, અને પબ્લિક એટલી બધી હોય છે. પછી આપણે અહીંયા આવી ગયા દર્શન કરવા માટે. અહીંયા તમે જુઓ કેટલા બધા શિવના મંદિરો છે. આ બધાનો બહુ મોટો ઘણો ઇતિહાસ છે, પણ આપણે ક્યારેક એનો ઘરે જશું નિરાતે આખો બધો એનો ઇતિહાસ સાથેનો એક વિડીયો બનાવશું, એટલે આપણો વ્લોગ જોતા રહેજો. કેમ કે શૂટ બધું કરીને આપણે રાખી દીધું છે. અત્યારે શું એટલો બધો ટાઈમ નથી આપણી પાસે કે એવડો બધો ઇતિહાસને બધું વ્લોગમાં લઈએ અત્યારે, કેમ કે બહુ મોટો ઇતિહાસ છે. એટલે આપણે નિરાતે મસ્ત જોરદાર વ્લોગ બનાવશું અને બધા ઇતિહાસની બધી વાત કરશું. આપણે દર્શન કરીને બહાર આવીને પછી તમને હાલો જે બતાવું. અહીંયા વિડીયોમાં આપણે અહીંયા ડ્રોન હોય ને તો આપણે અહીંયા શૂટ કરી તો દેખાય કે કેટલા મંદિરો છે, એમ શિવના જે શિવલિંગની કેટલા છે બધું દેખાય. અને કાઠમંડુ જે જંગલ વિસ્તાર છે એમાં હરણનો સ્વરૂપે મહાદેવ રહેતા હતા, એટલે કાઠમંડુ અહીંયા પશુપતિ કહેવાના છે. બાકી આસ્તે આસ્તે દર્શન કરીને પછી તમને આ બધું બતાવતા આપણે આગળની તરફ નીકળી જશું હવે. કેમ કે આપણે પાછા હવે અત્યારે એકલા છીએ, એટલે આ બધું શૂટ કરવું ને બહુ અઘરું છે. એટલે જેટલું દેખાય એટલું લેવાય. બાકી વિડીયોમાં કોઈ સાથી હોય તો વિડીયો બનાવવાની થોડીક વધારે મજા આવે, પણ કંઈ વાંધો નહીં. આપણે જેટલું થોડું ઘણું બ્લોગ બને એટલું બનાવતા રહીશું અને તમને બતાવતા રહીશું. જ્યાં જોઈએ ત્યાં હજી બહુ બધા છે. એમ અંદર એટલો ફરો તમે લગભગ 2-3 કલાક નીકળી જાય આપણે, પણ આપણે રોકાડતા અહીંયાથી અડધો કલાક જેવું માંડ રોકાતા. પછી આપણે અહીંયા આવે ને એટલે તો ખબર નહીં હવે કંઈ વિધિ કે કંઈક જે કાંઈ જાદુ કે જે હાલતું હતું એમાં પબ્લિક એટલી બધી હતી. એક ભાઈ છે એમને એવું ગળામાં એકદમ છરો મારીને અંદર સુડાયો છે, અને એની ભાષામાં કંઈક પછી પાછા આપણે રિટર્ન નીકળી ગયા. આપણે આસ્તે આસ્તે આપણું જે બાઇક છે એ તરફ. પણ અહીંયા જુઓ તમે બધી બાજુ શિવલિંગ અને મહાદેવના મંદિરો. અને વચ્ચે જોયું તો અમુક જે ભાઈઓ છે એ આવી રીતે કંઈક શ્રદ્ધા છે, આંખું બંધ કરીને ખાલી એક પગથી આટલી જ છે, નજીક જ છે, એની અંદર હાથ નાખે છે. સાચું મન અને સાચી શ્રદ્ધા હોય તો અંદર હાથ જાય. બાકી હાવ નજીક છે ને તોય અંદર આંખું બંધ કરીને હાથ નથી જતા અંદર સીધા એકદમ. આસ્તે આસ્તે આપણે નીકળી ગયા પાછા આપણે બાઇક તરફ. બહુ મોટું છે પણ આનો ટાઈમ જો એક આખા દિવસનો ટાઈમ હોય તો મજા આવે આપણને વ્લોગ ને બધું ઇતિહાસ સાથે. પણ જેટલું બને એટલું આપણે અલગથી શૂટિંગ લીધું છે. આપણે બીજા ક્યારેક એક વ્લોગ બનાવશું, એમાં બધું સંપૂર્ણ ઇતિહાસને એવું નાખી દઈશું, એટલે જોવાનું ભૂલતા નહીં. પછી આપણે પાછા રિટર્ન નીકળ્યા ત્યારે જો હજી પાછા અંતિમ સંસ્કારને જે કાંઈ વિધિઓ ને એ બધું હાલે જ છે અત્યારે. એ પણ આપણે પાછા રિટર્ન મળ્યા એટલે અહીંયા દર્શન કરતા ગયા. બાકી પબ્લિક એ બહુ છે અહીંયા બધી. ચાલો તો આપણે નીકળી ફટાફટ હવે બાઇક તરફ. છેલ્લે તમને જે છે આટલું બતાવતો જાઉં. ચાલો તો મળીએ આપણે આગળની તરફ. બધા મિત્રોને હર હર મહાદેવ મહાદેવ. આપણે હવે જઈ રહ્યા છીએ, અહીંયાથી દર્શન કરી લીધા છે. હવે જવાનું છે આપણે મુક્તિનાથ દર્શન કરવા માટે. તો ચાલો આપણે મુક્તિનાથ દર્શન કરવા જઈએ. તો બધા એક કોમેન્ટમાં પહેલાં તો હર હર મહાદેવ લખતા જજો, એટલે મને ખબર પડે આટલા લોકો મારો વ્લોગ જોવે છે, એટલે જોઈએ હવે કેટલા જણા કોમેન્ટ કરે છે. હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. પછી આપણે ત્યાંથી આગળ નીકળી ગયા ને આપણે જો આ કંઈક બિસ્કિટ જેવું એ લીધું આપણે. પછી સાંજ પડી જાય પછી આપણે વ્લોગ બનાવવાનું બંધ કરીને આપણે પેલા રહેવાનું બધું ઠકાણું ગોતવું પડે, કેમ રાત્રે લાઇટ ને એવું બધું બહુ સુવિધા હોય નહીં, એટલે આપણે બધું વ્યવસ્થા કરવી જોઈએ. આપણે રાતે આ જગ્યા ઉપર રોકાણા હતા. અને ચાલો મળીએ આપણે